અત્રે ઉપસ્થિત તમામ દેસાઈપુરા ગામ નિવાસીઓ, આજે અમારા નાનીમાં મણિબેનના પરોઢણ ક્રિયાએ અમે એકત્રિત થયા છીએ. હવે પરિવારની વાત કરીએ તો આ પરિવારના બે દીકરાઓ જે જયંતિ નાના અને પ્રહલાદ નાના, અને એમની જે પત્નીઓ, ધર્મપત્નીઓ. હવે વ્યક્તિત્વની વાત કરવામાં આવે તો મણિનાનીના જે વ્યક્તિત્વની વાત કરીએ તો આપણે આપણા જીવન દરમિયાન બે પ્રકારના વ્યક્તિત્વ જોયેલા હશે. એક હંમેશા લોકો પાસેથી સેવા લેવાવાળું વ્યક્તિત્વ હોય, જેને આખા જીવન દરમિયાન લોકોની સેવા લીધી છે, અને બીજું સામે એક એવું વ્યક્તિત્વ છે જે જીવન દરમિયાન લોકોને સેવા આપી જ હોય. હવે એમ અમારા જે મણિનાની જે છે એ હતા, એમને શરૂઆતથી જ, હવે જેમ કે એમના જ્યારથી પરિવારમાં આવે ત્યારથી પહેલાં પતિની સેવા કરવાની હોય, પછી એમના નાના ભાઈની સેવા કરવાની હોય, એમના પુત્રોની સેવા કરવાની હોય. તે તમામ જવાબદારીમાં એમને સેવા આપી જ છે. હવે શરૂઆતના જીવનથી તો બરાબર છે, પણ જીવનના જે અંતિમ પડાવ હોય, જ્યારે તમારી ઉંમર 70-75 વર્ષની થઈ જાય ત્યારે પણ એ સેવા ચાલુ રાખવી. જેમ કે અમારા નાનાને પગમાં તકલીફ હતી, ડ્રેસિંગની જરૂર હોય, તો આ ઉંમરે પણ એ પોતે એમનો પગ ધોઈ આપતા, એમને ડ્રેસિંગ કરી આપતા. તો આ જે સેવાનો જે ગુણ હતો એ એમને એમના જીવન દરમિયાન એ જાળવી રાખ્યો હતો. પોતાના પગ દુખતા હોય તો એક પાણીનો ગ્લાસ ભરીને નાનાને આપવો, ત્યાંથી રસોડામાંથી લઈ પછી બાથરૂમ જવામાં મદદ કરવું. આ બધી શરૂઆતના જીવનમાં પોસિબલ છે, પણ પછી પાછળના જે જીવન છે 70 વર્ષની, પોતાને જ્યારે દુઃખ હોય તો પણ એ સેવા ચાલુ રાખવી એ બહુ જરૂરી છે. પછી વ્યક્તિત્વનો જે બીજો પડાવ છે, બીજો ભાગ છે, એમાં પણ બે પ્રકારના વ્યક્તિત્વ હોય. એક જે છે, એક તમારા આખો ક્રોધિત થઈને ગુસ્સાથી કોઈ બી વાત કરવાની, કોઈ બી કન્વર્સેશન હોય, કોઈ બી વાતચીત હોય, સીધો ગુસ્સાથી વાત કરી એકબીજાને બોલતી બંધ કરી દેવાની. અને એક જે સામેનું એનું એકદમ ઓપોઝિટ વ્યક્તિત્વ હોય કે જે હંમેશા સહનશીલ સ્વભાવ વાળું હોય, જે હંમેશા કોઈ સામે ગુસ્સો કરતું હોય, કોઈ બી એનું એમને વાતચીતમાં દબાડાવતું હોય, તો એને એકદમ શાંત સ્વભાવ રૂપે સહનશીલ થઈ અને એમને સાંભળતું હોય અને એમની વાતને સમજતું હોય. તો એમાં આજે મણિનાની હતા, એ એમનું એવું વ્યક્તિત્વ હતું કે કોઈ પણ જે બી ગુસ્સાથી કે કોઈ પણ હોય એની સામે કોઈ પ્રકારની આર્ગ્યુમેન્ટ કર્યા વગર એમનો શાંત સ્વભાવથી સાંભળી લેવાનું, અને સમજણ બધી પડતી હોય છતાં પણ એમનો સામે વિરોધ નહીં કરવાનો. બાકી અમારા નાનાનો સ્વભાવ બધાને ખબર છે, સિંહના મોઢામાં હાથ નાખવા જેવો હતો. હવે એવા સ્વભાવ સામે એકદમ સહનશીલ થઈને જીવન વિતાવવું, આજે 40-50 વર્ષનું જીવન વિતાવવું, એક આવી ક્વોલિટી હોય તો જ તમે વિતાવી શકો. પછી જે ત્રીજો જે વ્યક્તિત્વનો જે ભાગ આવે, જેમાં સેક્રિફાઈસ કહેવાય, જેને ત્યાગ કહેવાય. હવે પત્નીનો બહુ મોટો રોલ હોય છે. જ્યારે પતિ તમારા આખા સમાજને કામ આવતો હોય કે સમાજ રૂપે સામાજિક કામ કરતા હોય. અમારા નાનાને વિશે બધાને ખબર છે કે એમને જીવનના જે મધ્ય પડાવ હતો, 40 વર્ષની ઉંમર હોય ત્યારથી એ સામાજિક રીતે દોડધામ કરતા, પિરાણા જતા, બધી રીતે સેવાઓ આપતા. હવે એ ત્યારે જ કરી શકે જ્યારે ઘરેથી તમને પરમિશન મળે, નહીં તો હમણાં એક શક્તિ મળે કે આવો પાછા, તો બધા કોઈ તમારે આવી રીતે સામાજિક સેવા ના કરી શકે. તો એ પણ એક ગુણધર્મ છે જે એમનામાં હતો. અને આ બધી ક્વોલિટી જે છે એ, કેમ કે હું મોસાળમાં એટલો આવ્યો નથી અભ્યાસના કારણે, પણ આ બધી ક્વોલિટી એટલા માટે ખબર છે કેમ કે આ પરિવારની 3 દીકરીઓ જે છે, એક તો મારા મમ્મી છે અને અમારે જે 2 માસીઓ છે, એક સિંગરવાવાળા ને એક દેસાઈપુરાવાળા. આ તમામમાં આ ક્વોલિટીઓ છે જ. બધા સહનશીલ સ્વભાવવાળા છે, કોઈને ગુસ્સો આવતો નથી. બધાએ આ પરિવારમાં જે ક્વોલિટી મેળવી છે એ તો એના લીધે મને ખબર છે કે આજે અમારા નાનીનો પણ સ્વભાવ આ રીતનો જ હશે. અને છેલ્લે જે આપણે પરિવારની જ્યારે વાત કરીએ તો એમાં જે જયંતિ નાના અને જે પ્રહલાદ નાનાનો જે પરિવાર જે છે એ વર્ષોથી એકબીજાને મદદરૂપ થઈને એકબીજાના સહકાર સાથે
રહેતો આવ્યો છે. હવે એનું એક એમાં કૃતજ્ઞતાનું જે ઉત્તમ ઉદાહરણ છે, કૃતજ્ઞતા અને સંપનું. તમે કુદરતી જુઓ કે જ્યારે બંને જ્યારે મોટા થતા હતા તો બંનેની જે ઉંમરમાં એકદમ તફાવત હતો, જે જયંતિ નાના અને પ્રહલાદ નાના. તો વ્યવહારિક રીતે જવાબદારી જે મોટા દીકરા ઉપર આવે અને જે પણ કામ કરવાનું આવે બધું જવાબદારી મોટા દીકરા અને એમની વહુ લે. પણ એ વસ્તુથી પૂરું નથી થઈ જતું. 40-50 વર્ષ પછી જ્યારે આ પ્રહલાદ નાનાના બંને દીકરાઓ મોટા થાય છે, દીપેશ મામા અને નિલેશ મામા, ત્યારે અત્યારે આ પરિવારને કંઈ બી થાય છે, જ્યારે બી કોઈ બીમારી આવે છે, જ્યારે બી કોઈ પણ કામ કરવામાં આવે છે, ત્યારે આ બંને દીકરાઓ ખડે પગે ઊભા રહી અને એ જવાબદારી પોતે લે છે. અમારા જે બી બંને મામા જે છે એમને કોઈ પણ બીમારી હોય, કોઈ પણ કામ હોય, કોઈ પણ વ્યવસ્થિત કોઈ પણ વ્યવહારિક કામ હોય, કોઈ પણ સામાજિક કામ હોય, તો બંને દીકરાઓ ખડે પગે ઊભા રહી એ પરિવારને ફરીથી મદદ કરવા માટે ઊભા રહી જાય છે. એટલે આ જે છે કૃતજ્ઞતા જે કહેવાય, કૃતજ્ઞતા એટલે કે તમને ધારો કે કોઈ ભૂતકાળમાં કે ધારો કે કોઈ પરિવારને ઉપર લાવવામાં મદદ કરી હોય, એનું ભૂલ્યા વગર એ જીવનભર એને યાદ રાખી અને એને સહકાર કરવો અને પરિવારને મજબૂત કરવા માટે એક મોભીની જેમ ઊભા રહેવું, એ એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. અને આ એક સંપનું પણ ઉદાહરણ છે. બાકી મારા તરફથી એટલું કહીશ, પરિવાર, હું ડૉક્ટર છું, પરિવારમાં થોડીક બીમારીઓ છે જેનો સામનો કરવાનો છે, નાની મોટી ડાયાબિટીસ છે કે, એટલે થોડું તબિયતમાં ધ્યાન રાખી જે પણ ડાયટ હોય કે જે પણ હોય, તબિયત જાળવી, સ્વાસ્થ્યમાં જાળવી, જીવન તંદુરસ્ત રહે અને ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી શુભકામના.